નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના જંગલોમાં વધશે કુદરતી ખોરાક. જંગલી મરઘીઓની સંખ્યા 70 પહોંચી. સોંગઢના સાદળવેલ રેન્જ ખાતે કાર્યરત રેડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટરમાં જંગલી મરઘીઓની સંખ્યા 25થી વધીને 70 થઈ છે. વન વિભાગની આ પહેલથી જંગલની આહાર શૃંખલા મજબૂત બનશે. દીપડા સહિતના વન્યજીવોને કુદરતી ખોરાક મળશે અને માનવ વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તાપી વન વિભાગના આ પ્રયોગ વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. તાપીમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન. તાપી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની તૈયારીને લઈને પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી 11 જૂને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ પથ યાત્રા સહિત સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. સોંગઢના અગસવાણ ગામે અકસ્માતમાં પગપાળા ચાલતા પુરુષનું મોત નીપજ્યું. સોંગઢ તાલુકાના અગસવાણ ગામે માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોટરસાઇકલ ચાલક ગનાભાઈ ગામિતે પગપાળા ચાલતા સામાભાઈ ગામિતને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સામાભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોટરસાઇકલ ચાલક ગનાભાઈ ગામિત સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉછલના ફૂલ ઉમરણ ગામે પુસ્તકાલયની માંગ ઉઠી. વિદ્યાર્થીઓ વાલીઓએ કરી લેખિત રજૂઆત. ઉછલ તાલુકાના ફૂલ ઉમરણ ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પુસ્તકાલયની સુવિધા ઊભી કરવાની માંગ સાથે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી છે. ગામમાં અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે લાઇબ્રેરીની જરૂરિયાત પર ભાર મુકાયો છે. તાપીમાં 45.42 કરોડના રોડ પ્રોજેક્ટને મંજૂરી. સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન પથ બનશે વિકાસની નવી કડી. તાપી જિલ્લાના બોરદા સાતકાસી સેરુલા રોડના 29.50 કિલોમીટર લાંબા વાઇડિંગ અને મજબૂતીકરણના ₹45.42 કરોડના કામને મંજૂરી મળી છે. આ માર્ગ સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી મહત્ત્વની કડી બનશે, જેના કારણે 8થી વધુ ગામોને લાભ મળશે અને પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે. તાપીમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ. સેવા સદન ખાતે પ્રભારી મંત્રીએ તૈયારીઓની સમીક્ષા કરી. તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રી મોન્સૂન બેઠકમાં ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો અને શાળાઓની સુરક્ષા અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તમામ વિભાગોને સંકલન સાથે કાર્ય કરી કોઈપણ કુદરતી આપદા સામે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. તાપી જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર રામનિવાસ બુગાલિયાનો વાઘઝરી પ્રવાસ. વિકાસ કાર્યની સમીક્ષા કરી. તાપી જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાએ વ્યારા તાલુકાના વાઘઝરી, મદાવ અને ખાનપુર ગામોની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું તેમજ આરોગ્ય સેવાઓ, આંગણવાડી કામગીરી, સ્વચ્છતા અભિયાન અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી. વાલોડ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ. ખેડૂતોને ઝેરમુક્ત ખેતી માટે માર્ગદર્શન. વાલોડ તાલુકાના નાલોઠા ગોલાણ ક્લસ્ટર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ હતી. શિબિરમાં ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાંતોએ ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત અનાજ ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવી ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.